સીતારામ બધાયને વહેલી સવારના વાગી ગયા છે 7 અને શાળાએ જવા થઈ ગયા રેડી અને અમારે આવી ગઈ છે જોરશોરમાં ઠંડી. બહુ ટાઈટ લાગે છે. જ્યોત્સનાબેન લોખંડી સ્ત્રી છે એટલે એને ઠંડી નહીં લાગે. ઠંડી લાગતી નથી. મને ઠંડી નથી લાગતી ને એને ઠંડી લાગે એટલે મને તો પાણી નહીં તો ટાઈટ તો લાગે ને ભાઈ. અને તો ટાઢે પાણી હું વળી કેવું નું કરું. આજે કાલે મોટર ઘંટી ખોટકાણી અને આજે હવાર મોટર ખોટકાણી હવારમાં પાણી મોટર ખોટકાણી છે એટલે પાણીનું ઓલું જે બોરનું પાણી આવે ને સરસ પાણી આવે ગરમ ગરમ. હવે 10 વાગે એ વળી કારીગરને તેડવા આવશે. ચેતાની સરખા છે આ બધાય. જે દિવસનું ઇલેક્ટ્રોનિક સાધન આવ્યા તે દિવસના માણસ છે ને પરાધીન થઈ ગયા છે. પેલા કુવે પાણી ભરવા જતા, તળાવે પાણી ભરવા જતા, અઠવાડિયે 10 દી નાવા જતા, નદી અઠવાડિયે 10 દી. રવિવારે છે ને મારી માં નદીએ લઈ જાય નાવા અને નવરાવે. 8 દીએ ઝીણકા હતા ને તો એ નાતા. અટાણે ઓલા માછલીને જેમ કાયમ નાયે, લંડન વાળાને જેમ આપણે કરી નાખીએ. જોકે એ કાયમ નાતા હશે પણ અમુક જે છે ને ઠંડી ત્યાં બહુ પડે. લક્ષ્મણ મારછો આપણો લક્ષ્મણ છે ને મયુર અમારો નામ એને અમે લખન કહીએ. તો એ જે દેશમાં છે ને પોલેન્ડમાં ત્યાં અત્યારે બરફ ગોઠણ છે. સવારથી અહીં સુધી આખો દી બરફ જ પડે રાખે. વળી ઘડી ઓલા ટ્રેક્ટરો લઈને એના સાધનો લઈને સાફ કરતા હોય. એટલે હું એને પૂછતી ત્યાં કાલે કે તમારે નાવાનું શું થાય? એ કે નાવાનું નહીં, સ્પ્રે સાટ લેવાનું. પાણી બરફ જ હોય કે ઓલા હીટર હોય ઘરની અંદર પણ મોટર પાણી આવતું હોય ગરમ પણ એ કે બહુ નાવાની ઈચ્છા ન થાય કે. તો 2-3 દી એમ થાય ને કે હવે નાયા વિના રહેવા હે નહીં. ત્યારે નહીં, આપણી જેમ કાયમ ન નાય એટલે કાયમ તો માછલા નહીં, માણસને નાવાની જરૂર કાયમ છે નહીં. ઋષિ મુનિઓ છે ને આપણા ગૌતમ ઋષિ અહલ્યાના પતિ એ 4 વાગે કુકડો બોલે ને ત્યારે નાવા જાતા. મારે આ ઋષિ જ છે. 4 વાગે વગર કુકડે ઉઠે ને મને પાછા 4 વાગે કે હાલ ઉઠ મોડું થઈ ગયું. હુવા દો ને 4 થયા હજી. તમારે કામ છે મારે શું કામ છે? એક ફેરે બેલ મારે, બીજી ફેરે બેલ મારે એટલે બેલ ઓલો ફડક કરીને મારે એટલે આપણા કાનની અંદર છે ને ઓલા થાય. હવે બાયણું ઠપકારે એટલે આના જેવું છે. મને નીંદર છે શાંતિથી આપણે એમ થાય કે 5 વાગે ઉઠીએ ને તો એ કામ તો થઈ જાય 5:30, 5:15. પણ પછી હું એને અંધારામાં રહ્યો. હું મોટર ચાલુ કરવા ગયો ને મોટર બંધ 1 વાર થાય ને 2 વાર થાય પાછી બંધ થઈ ગઈ. મને એમ કે 4:45 વાગી ગયા. મેં આને ઉઠાડી દીધી. 4:30 થયા ઉઠી ગઈ. પછી ઉઠીને પછી બેસી જાઉં તો કામ ન કરું, થોડીક વાર બેહું પથારીમાં 15-20 મિનિટ પથારીમાં છાની મને. કાલનું પાણી ભરેલું હતું ને ઠંડા પાણી નહીં લીધું. આવું છે લાઈફની અંદર કાયમ આપણું શેડ્યુલ શું હોય અને ઈશ્વર આપણા છે આપણે ક્યુ શેડ્યુલ રચીને બેઠા હોય, કઈ નક્કી હોય નહીં. એક વખત સ્કૂલે જવા તૈયાર થઈ રેડી થઈ અને હા યુનિફોર્મ પહેરીને હજી તો નીકળતા હતા આપણા લાખી કાકી ગુજરી ગયા હતા. કાકી ગુજરી ગયા એટલે તમે પ્લાન તમારા શું કર્યા હોય ને તમારા જીવનની અંદર અને ઈશ્વરના પ્લાન ક્યાં હોય એ આપણે નક્કી ન કરી શકીએ. ધાર્યું તો ધણીનું જ થાય, બાકી આપણું કઈ હાલે નહીં. ઈશ્વરની ઈચ્છા વિના આ પૃથ્વી ઉપર પાંદડું ફરકતું નથી. એટલે આપણે કઈ સારા કામ કરીએ ને તો એ લગભગ એને આધીન જ હોય ને ખરાબ કામ કરીએ તો એને આધીન હોય. પણ કઈ ન હોય ઈશ્વરને કે તમે કરાવો છો અમને. ઈશ્વર પાસે પ્રાર્થના કરી શકીએ પ્રભુ ખરાબ કામ ન થાય, અમારાથી અધર્મ ન થાય, ભ્રષ્ટાચારની અંદર અમે ન સંડોવાઈએ અથવા તો કોઈ પણ એવી 1 રૂપિયાની અમારા ઘરની અંદર આવક ન થાય કે જે અનીતિના માર્ગેથી આવે કે જે પાછા દવાખાને દેવા જવા પડે, એના શરીરને ભોગવવું પડે. એક બેન કહેતા હતા કે તમે છે ને રોદણા રોતા હોય કે બેન દુઃખ ન લગાડતા, દુઃખ નથી લગાડતી, રોદણાય નહોતી રોતી. જે માણસે સ્ટ્રગલ કરી હોય ને એને ક્યારેક તો કહેવાની ઈચ્છા થાય આઈ હેમજા ને તે દીના રિક્ષા ઢહેડે છે. કેટલા બાપ દાદાની મિલકત નથી મળી અમને જરાય, એટલે જરાય કેટલા વર્ષ થયા, લગભગ 35 વર્ષ થયા રિક્ષા આપે છે, હજી છોડી નથી. અને 20 વર્ષ થયા હું નોકરી કરું અને નોકરીમાં પ્રાઇવેટમાં કઈ એટલા બધા પગાર ફાડી નાખે એટલા હોય નહીં. માપના આપણા ઘર હાલે ને એટલા પગાર હોય અને નોકરી કરવાનું તો બીજું કઈ કારણ ના હોય. નોકરી કરવાનું એક જ કારણ હોય કે છોકરા ભલે ને સેટ થઈ ગયા હોય અને છોકરા એની રીતે રહેતા હોય અને સારું કમાતા હોય. આપણે ભગવાને જ્ઞાન પ્રાપ્ત આપ્યું છે, આપણે અર્જિત કર્યું છે તો આપણાથી થાય એટલું આપણા ઘરની અંદર
રોડાવીએ ને બાકી દાન પુણ્ય કરવાની જગ્યા અનેક સ્થળે છે, આપણે કરી શકીએ. કામ કરીએ તો હાથ લાંબો થાય, બાકી આપણે કાંઈ છોકરાઓને કહીને એમ ન કહીએ કે તમે અહીંયા ઢહેડા કરો ને અમે દાન પુણ્ય કરીએ, એ કંઈ વળે નહીં. જો એક મુસ્લિમ ધર્મનો છે ને સરસ જ છે કે માથે કરજો હોય ને ત્યારે એ લોકો જાત્રાય ન કરે, હજે ન જાય અને દાન પુણ્ય ન કરે. જ્યાં સુધી આપણી ઉપર કરજ મુક્ત ન થાય ને ત્યાં સુધી આપણે કંઈ કરી ન કરી શકીએ. એટલે આપણે ખુદ કમાઈએ અને ખુદ બીજાને આપીએ તો આપણા જીવનની અંદર એ લેખે લાગે. આ તો ઘરની ગાયું ભૂખે મરે ને ગોવિંદ્ર ધર્મ કરવા જઈએ તો એ પુણ્ય થાય નહીં. એટલે નોકરી કરવાનું બીજું કંઈ કારણ નથી. આપણો હાથ લાંબો રહીએ, આપણો હાથ છૂટોય રહીએ, આપણી ઈચ્છા પ્રમાણે આપણે જીવી શકીએ. અને વેકેશનની અંદર અમે લગભગ નક્કી કરેલું 2 જણાએ છે કે ક્યાંક ને ક્યાંક આપણે ફરવા અટણ સુધી તો ઢહેડા કર્યા છે તો આપણે આપણા પૈસે જ જઈ શકીએ, છોકરાઓ પાસે હાથ લાંબો ન કરવો પડે. એટલે નોકરી કરવાનું બીજું કાંઈ જ કારણ છે. નોકરી કરીએ ત્યાં સુધી મન ફ્રેશ રહીએ, મનની અંદર ખોટા વિચાર ના આવે. નહીંતર 2 જણા છીએ, આખો દિવસ નવરા હોઈએ તો બાંધણા ઝઘડા થાય. નવરું બેઠું નફોત વાળીએ અને ગામ આખાની પંચાયત કરીએ એનાથી બેસ્ટ કે ત્યાં 5-6 કલાક હચવાઈ જાય, 6 કલાક હચવાઈ જાવ ત્યાં અને આખો દી રિક્ષામાં હચવાઈ જાય. એટલે ઝઘડા હસબન્ડ વાઈફના ઝઘડા લગભગ છે ને આખો દી હામાન હોય ને એમાં વધારે થતા હોય. અમારે હામાન પ્રશ્ન હોય તે ઝઘડાનો કોઈ ઓલો નથી. ના, હું મારા કામમાં પડી હોય ને એને બેઠા બેઠા ટીવી જોતા હોય, એકબીજાના કામમાં કોઈ દખલગીરી કરીએ નહીં. અને બાકી તો જીવન ઈશ્વરે આપ્યું છે તો પૂર્ણ કરવાનું જ છે. રોતા રોતાય કરવાનું છે ને હસતા હસતાય કરવાનું છે. હસતા હસતા જ કરવાનું, રોતા રોતા નહીં કરવાનું. અમે તો ભાઈ જાય જિંદગી. એને કાલે એને 60મું વર્ષ બેસે અને મને 50 નથી થયા હજી પૂરા. 49મું હાલેસ મને. એટલે એને હા તમને મારો જન્મદિવસ છે. હા, કાલે એનો જન્મદિવસ છે. એને યાદ છે જો 7 જાન્યુઆરી એનો જન્મદિવસ છે. એટલે 59 પૂરા થાય અને 60મું બેસે. 67માં જન્મ છે એટલે 26મું બેઠું એટલે હા 26 પૂરા થાય એટલે 60 પૂરા થાય. આવું છે ભાઈ જન્મદિવસ. આપણે સારા કામ કરીને મનાવીએ. નરેન્દ્ર મોદીએ સરસ મજાને કીધું જ છે કે જન્મદિવસ હોય ને તો કેક નહીં કાપવાની. આપણો કેક એ આપણો ધર્મ નથી. કેક કાપવાની 500ની કેક લઈ આવીએ ને તો 500 છોકરાને જમાડીએ કે કઈ નાસ્તો કરાવીએ કે મૂંગા પશુઓને પક્ષીઓને ગાયોને કંઈક પણ કંઈક એવું કામ કરી નાખીએ. જન્મદિવસ એ રીતે ઉજવીએ તો આપણા માટે જન્મદિવસ બેટર બને. અને આપણું કંઈ સારું નથી થતું, જીવનનું 1 વર્ષ ઓછું થાય છે. અને ભગવાન કરે કે જલ્દી બધા વર્ષ ઓછા થઈ જાય અને શાંતિથી આમને વયા જઈએ, બીમાર થયા વિના હાલતા ચાલતા નિરોગી રાખે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. અને આવી જ રીતે વિડીયો જોઈએ રાખજો. 2 અમારી સીતારામ 2 અમારી ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને RJ ઓડી. તો 2 ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. ભાઈગો કાલ્યો અહીંયા આટલી છે ને ખેદારી છે. એ બીજા કૂતરા આવે ને એટલે અહીં દોડીને આવશે. જે ઓલો આવ્યો ને એટલે એ પોતે આવી ગયા એટલે ઓલો ભાઈગો બીવે ચાપલીથી. ચાપલી એને બા કડબા થોડે. હજી અજાણ્યું કૂતરું છે. આજ ઘણા સમય પછી ઓટલે બેઠી છું. આખો દી ઘરમાં ને ઘરમાં કંટાળી જાય બેહી. બા હતા ને તો હા એ કાયમ અહીંયા 5 થાય એટલે બાને લઈને ઓટલે બેસતી. હવે એકલા ઓટલે બેહવું ગમે નહીં. ને હું પાછા કોઈને ઘરે જાઉં નહીં, એકલ હોડી છું. કોઈને ઘરે બેહવું મને ઓછું ગમે. કોઈને ઘરે જઈએ એટલે 2-4 વાતો કરે. એના કરતાં સારું એકલા બેહી સારું. બેઠી ઓટલે અને હમણાં કૂતરાને થાય પામ ભેગી. આ બીજું કાંઈ નથી, બિચારા પેટ કરાવે વેટ કે બટકું નાખશે એમ. માણસને પેટથી બધે પરયું છે ને, પેટથી પરયું બધું. ભૂખ જેવી ખરાબ વસ્તુ કાંઈ છે નહીં. માણસ કેમ કે ભૂખ્યું ન જાણે ટાઢો ટુકડો અને તરસ ન જોવે ખાડા ખબર છે. તો આગલા વિડીયોની અંદર બન્યા રહેજો. ઘરમાં જાઉં છું, મચ્છર ગળી જઈશ મોઢામાં.